મિત્રો, શ્રી કૃષ્ણ પ્રમાણે કયા લોકો જીવનમાં માનસિક શાંતિ મેળવી શકતા નથી તે આપણે આ વિડીયોમાં એક સત્ય ઘટના દ્વારા સમજીશું। તો મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ છે, તો બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, વૃંદાવનના સુંદર ઘાટો પર યમુનાના પવિત્ર કિનારે એક સાધક રહેતો હતો। નામ હતું રાઘવદાસ। બાળપણથી જ તેણે શ્રીકૃષ્ણના ભક્તિ માર્ગે પગ માંડ્યા હતા। તે દરરોજ ગોપાલની મૂર્તિ આગળ ધૂપદીવો કરતો, ભગવદ્ ગીતા વાંચતો અને હંમેશા બોલ્યા કરતો। તેમના આશ્રમમાં અનેક ભક્તો આવતા, પણ રાઘવદાસના ચહેરા પર હંમેશા કોઈક વ્યાકુલતા જોવા મળતી। ભલે એ દિવસરાત કૃષ્ણનું સ્મરણ કરતા, તેમ છતાં મનમાં અશાંતિ હતી। એક દિવસ એક વૃદ્ધ સંત સ્વામી અદ્વૈતાનંદજી ત્યાં આવ્યા। તેઓ યોગ તથા ભક્તિના ઊંડા જ્ઞાની હતા। તેમણે રાઘવદાસની આંખોમાં જોઈને કહ્યું, બેટા, તું સદા પ્રભુનું ભજન કરે છે, છતાં તારા ચહેરા પર શાંતિ કેમ નથી? તું ખરેખર કૃષ્ણને સમર્પિત છે કે તારા મનમાં કંઈક બીજું દોડે છે? આ 4 પ્રકારના લોકો જેઓ શાંતિ મેળવી શકતા નથી। રાઘવદાસ મૂંઝાઈ ગયો। તેણે નમ્રતાથી પૂછ્યું, ગુરુજી, મને શાંતિ કેમ નથી મળી રહી? કૃષ્ણ તો કહે છે કે જે તેમના શરણા આવે છે તે સદા શાંત અને પ્રસન્ન રહે છે। તો પછી મારું મન હંમેશા ચિંતિત અને વ્યગ્ર કેમ રહે છે? સ્વામીજી સ્મિત કરી ગંગાના પાણીથી હાથ ધોઈને કહ્યું, બેટા, શ્રી કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે કે જીવનમાં 4 પ્રકારના લોકો કદી પણ માનસિક શાંતિ મેળવી શકતા નથી। 1. લોભી, અતિ સ્વાર્થ પ્રવૃત્ત લોકો, જે લોકો હંમેશા વધુ મેળવવા માટે આતુર રહે છે, તેમને કદી શાંતિ નથી મળતી। લોભ એ અગ્નિ જેવો છે, લૂ ઉમેરીશ તેટલો વધશે। રાઘવદાસ આશ્ચર્યમાં પડી ગયો। તેનું હૃદય જાણે દ્રવ થઈ ગયું। હું પણ તો આશા રાખું છું કે લોકો મને મહાન સાધક માને। કદાચ એ લોભ છે। 2. ઈર્ષાળુ, હંમેશા બીજા સાથે સરખામણી કરનાર। જે વ્યક્તિ હંમેશા ઈર્ષા કરે છે, બીજાની સફળતા જોઈને દુઃખી થાય છે, તેનું મન કદી શાંત રહી શકે નહીં, કારણ કે તે હંમેશા કોઈકના કરતાં વધુ મેળવવા માટે જ તડપતો રહે છે। રાઘવદાસે વિચાર્યું, હું અન્ય સાધકોને જોઈને ક્યારેક વિચારતો કે તેઓ કેટલા આગળ વધી રહ્યા છે। કદાચ મારું દુઃખ ઈર્ષાનું પરિણામ છે। 3. ક્રોધી, તેમજ પ્રકૃતિની વિરુદ્ધ જનાર, જે લોકો હંમેશા પોતાની પરિસ્થિતિઓ સામે ક્રોધમાં રહે છે, જેણે જીવનમાં જે મળ્યું છે તેનાથી સંતોષી નથી, તેઓ કૃષ્ણનું સત્ય કદી સમજવા શકતા નથી। જે થાય છે તે પ્રભુની ઈચ્છા અનુસાર થાય છે। જે શ્રદ્ધા સાથે સ્વીકારી લે તે જ શાંતિ મેળવે। રાઘવદાસે વિચાર્યું, હું મારી જિંદગીમાં ઘણીવાર ભગવાન સામે નારાજ થયો છું, કેમ કે મને લાગ્યું કે મને એટલી સિદ્ધિ કેમ નથી મળી। કદાચ એ જ મારા મનની ઉથલપાથલનું કારણ છે। 4. ભયગ્રસ્ત, હંમેશા ભવિષ્યની ચિંતામાં જીવનાર। જે લોકો હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહે છે, આવતીકાલે શું થશે? મારી સ્થિતિ કેવી રહેશે? શું મને માનસન્માન મળશે? તે માનસિક શાંતિ કદી પ્રાપ્ત કરી શકતા નથી। જે શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખે છે, તે ભયથી મુક્ત થઈ જાય છે। રાઘવદાસ હવે સંપૂર્ણપણે સમજાઈ ગયો। તે ગુરુજીના ચરણોમાં પડ્યો અને કહ્યું, હું જ મારા દુઃખનું કારણ છું। હું લોભ, ઈર્ષા, ક્રોધ અને ભયના જાળમાં ફસાયો હતો। હવે હું સત્યમાં કૃષ્ણને સમર્પિત થઈશ। પરિણામ, સાચી શાંતિની પ્રાપ્તિ। તે દિવસ પછી રાઘવદાસે સાચા અર્થમાં પોતાના ભાવોને બદલ્યા। તે માત્ર કૃષ્ણને પૂજતો નહોતો, પણ કૃષ્ણમાં સંપૂર્ણ શ્રદ્ધા પણ રાખતો। ધીમે ધીમે તેની માનસિક અશાંતિ ગુમ થઈ ગઈ। શીખ, આ વાર્તા દ્વારા શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જો આપણે માનસિક શાંતિ મેળવવી હોય તો આપણે લોભ, ઈર્ષા,
ક્રોધ અને ભયમાંથી મુક્ત થવું પડશે. જો આ 4 દુષ્ટ ગુણ હોય તો ભલે આપણે કેટલા જ ધર્મપીઠે જઈએ, ભલે કેટલા જ જપતપ કરીએ, આપણે શાંતિ નહીં મેળવી શકીએ. જો આપણે આ દરેક ખરાબ ગુણ છોડીને શ્રીકૃષ્ણમાં સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા રાખીશું તો જીવનમાં ખરી શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકીશું. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની.